નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે હવે મિત્રો જે કપાસના ભાવ છે 1600ની રેન્જમાં આવવા લાગ્યા છે અને મોસ્ટ ઓફ સેન્ટરો છે એમાં જે કપાસના ભાવ છે એ 1500 રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે। તો હવે મિત્રો જે આગામી દિવસો છે દરમિયાન કપાસના ભાવમાં કેટલો વધારો થઈ શકે છે, સાથે સાથે આ વધારો કેટલા દિવસ માટે રહી શકે છે અને કપાસના ભાવમાં મિત્રો હવે વધારો કે પછી ત્યારબાદ ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો, અત્યારે વાત કરીએ કરંટ બજારની તો સારું એવું બજાર જોવા મળી રહ્યું છે અને કપાસના જે ભાવ છે ખેડૂતોને એ 1490 રૂપિયાથી લઈને 1550 રૂપિયા સમથિંગ જોવા મળી રહ્યા છે। આ સાથે સાથે મિત્રો કપાસનો જે હાઈ પ્રાઇસ છે એ 1600 રૂપિયા સમથિંગ ડેઇલી જોવા મળી રહ્યો છે અને અત્યારે જે મિત્રો કપાસની આવકો છે એમાં કન્ટિન્યુઅસલી ઘટાડા જોવા મળી રહ્યા છે। આજે વાત કરીએ તો 1.5 લાખ એટલે કે 1.5 લાખ ગાંસડીની જ મિત્રો આવક જોવા મળી છે। જે મિત્રો ગત અઠવાડિયે કરતાં વાત કરીએ તો મિત્રો 50,000થી લઈને 70,000 ગાંસડી ઓછી થઈ રહી છે। હવે મિત્રો આના રીઝન મિત્રો બે હોઈ શકે। એક તો ખેડૂતોને ખબર છે કે કપાસના ભાવ વધશે, કારણ કે આપણી ચેનલ દ્વારા તમને અગાઉ જણાવવામાં આવ્યું હતું કે ઉત્તરાયણમાં મિત્રો કપાસના જે ભાવ છે એ સુધરશે। અને બીજું રીઝન એ હોઈ શકે છે કે ખેડૂતો એ છે એમને પૈસાની જરૂર હોવાના કારણે જે પોતાનો માલ છે એ આપી દીધો। આ બંને રીઝનના કારણે મિત્રો કપાસની જે આવકો છે અત્યારે સ્થિર છે। આ સાથે સાથે મિત્રો ગામડે બેઠા જે વેપારીઓ હોય છે એ પણ અત્યારે કપાસ ભરપૂર પ્રમાણમાં ભરી રહ્યા છે અને તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં તમને દરરોજ ને દરરોજ 1થી લઈને 2-3 ગાડીઓ કપાસની ભરેલી મિત્રો જોવા મળશે। અને ભાવની વાત કરીએ મિત્રો તો 1400 અને 70 પહેલાં મિત્રો ઓફર કરે છે 50 અને ત્યારબાદ એમાં 20-30 રૂપિયાનો સુધારો કરે છે અને ત્યારબાદ 1470 અથવા તો 80 રૂપિયાના ભાવે કપાસ ભરે છે। હવે મિત્રો ખેડૂતોને શું કરવું જોઈએ? જે મિત્રોને અત્યારે મિત્રો ભાવ 1500 રૂપિયા લેવા છે અને કપાસ જો સારો હશે તો ઓલરેડી 1500થી પણ વધારે ભાવ અત્યારે માર્કેટમાં મળે એવી મિત્રો પૂરેપૂરી શક્યતાઓ છે। પરંતુ ત્યારબાદ મિત્રો વાત કરીએ ઉત્તરાયણ સુધી જે મિત્રો છે માર્કેટમાં 100% તેજી છે। એનું રીઝન છે કે મિત્રો જે આપણા વાયદા બજાર છે MCX હોય, ત્યારબાદ આપણા ઓઇલ કેક વાયદા બજાર, આ જે વાયદા બજાર છે એમાં મિત્રો તેજી હોવાના કારણે જે બજાર છે એમાં તેજી છે। સાથે સાથે મિત્રો હવે જે આપણું રૂ છે એ ઇન્ટરનેશનલ સ્તરે પણ જવાનું છે, જેના લીધે હવે જે એની આપણે જે સપ્લાય કરવાની છે જેના લીધે મિત્રો ડિમાન્ડ વધી છે અને સામે જે આપણે સપ્લાય કરીએ છીએ એ પણ પૂરતા પ્રમાણમાં છે પણ હજુ પૂરતા પ્રમાણમાં નથી, જેના લીધે આ ભાવ મિત્રો સુધરેલો જોવા મળી રહ્યો છે। એટલે હજી પણ મિત્રો 2 અઠવાડિયા દરમિયાન કપાસના જે ભાવ છે એમાં મોસ્ટ ઓફ સુધારો જોવા મળશે, ઘટાડો જોવા મળવાની કોઈ આશા નથી। એટલે જે મિત્રો નિર્ણય લેવો હોય તમારા હાથમાં છે, કપાસ રાખવો કે વેચી નાખો, પરંતુ જેમ મેં માહિતી આપી છે માહિતીનો ઉપયોગ કરવો તો તમે સારા એવા ભાવ મેળવી શકો છો। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। કપાસનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો હશે, ખાસ જોઈ લેજો। અસ્તુ, જય હિન્દ।